નમસ્કાર દર્શક મિત્રો. તો મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં. એલપી મેર વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી, જય સિયારામ. તો મિત્રો, આજે હું એક આપણા ગુજરાતના ભારતના એવા પ્રખ્યાત મેળે આવી ગયો છું, તરણેતરના મેળે. તો ચાલો મિત્રો, આપણે તરણેતરના મેળાનો અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તેના વિશે પણ માહિતી મેળવીશું. અને આપણા જે આ તરણેતરના મેળા ત્રિનેત્રેશ્વર મહાદેવનો જે ઇતિહાસ છે એના વિશે પણ ઝાંખી કરાવીશું. તો ચાલો મિત્રો, આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ અને વિડીયોમાં મિત્રો જોડાઈ રહીજો. તો મિત્રો, અહીંયા તરણેતરના મેળાની જગ્યાની વાત કરીએ તો મિત્રો, આ મેળો છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાનગઢમાં આવેલો જે તરણેતરનું મંદિર છે ત્યાં ઐતિહાસિક મેળો ભરાય છે. અને લગભગ ચોટીલાથી 40 કિલોમીટર અંતરે છે મિત્રો. રાજકોટથી 80 કિલોમીટરના અંતરે આ ખૂબ જ પ્રખ્યાત મેળો ભરાય છે. અને મિત્રો, અહીંયા દર વર્ષે ભાદરવી સુદ 30 થી ચોથ, પાંચમ, છઠ સુધી અહીંયા મેળો ખૂબ જ જામે છે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી, દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશથી પણ અહીંયા પર્યટકો આવે છે આ મેળાનો આનંદ લેવા, ભાતીગળ મેળાનો આનંદ લેવા. અને અહીંયા લોકો ગરબા રમે છે, દુહા છંદની રમઝટ બોલે છે, ટીટોળો, હુડારાસ જેવા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મિત્રો આ મેળામાં થાય છે. એટલે જ અહીંયાનો જે મેળો છે એ ભાતીગળ મેળો કહેવામાં આવે છે. ગુજરાતની કલ્ચરને ઝાંખી કરાવતો મેળો મિત્રો કહેવામાં આવે છે. અને મિત્રો, લોકવાયકા પ્રમાણે અહીંયાના જે પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવના 52 ગજની ધજા તેઓ લોકો ચડાવે છે. અને આ દિવસે મંદિરની ત્રણેય દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું મહત્વ પણ અનેરું છે મિત્રો. અને મિત્રો, આ વર્ષે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ એમ 4 દિવસ તરણેતરના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો, અહીંયા આપણે આ મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા. અને મૂર્તિ ઉપર 1000 કમળ ચડાવ્યા. અને છેલ્લું મિત્રો 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજીને ઉપર ચડાવવામાં આવે છે. ત્યારે ભગવાન શંકર પોતાના ધ્યાનમાંથી પ્રગટ થાય છે, લિંગમાંથી પ્રગટ થાય છે. અને નેત્રને લઈને પોતાને જે આંખ ચડાવી હતી એ કપાળે ચડાવી દીધી. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતા ગામનું નામ તરણેતર પડ્યું. વાયકા મુજબ બીજી વખત કર્ણ મુનિના ભક્તમાં પ્રભાવથી શિવલિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા, જેમને 5 મુખ, 10 ભુજા અને 3 નેત્ર હતા. અને આ શિવલિંગની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે મિત્રો. પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર આ મેળા પ્રાચીન કાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે પણ જોડાયેલો છે મિત્રો. દ્રૌપદીને સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. કુંડના પાણીમાં પ્રતિબિંબ જોઈને મહાન તીરંદાજ અર્જુન પોતાને જે માછલીનું આંખ વીંધવાનું હતું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. તે પાણીના પ્રતિબિંબમાં જોઈને તે આ માછલીની આંખ વીંધવાની હતી. આ કાર્ય દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલી નામે આ ભૂમિ પાંચાલ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. અને આ મિત્રો આપણે લોકવાયકા આવી પણ છે. અને મિત્રો, બીજી પણ એક દંતકથા અનુસાર લોકવાયકા પ્રમાણે 5 ઋષિઓએ અહીં નિવાસ કર્યો હતો અને પોતાના આશ્રમ બનાવ્યો હતો. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવી દેવતાઓનો વાસ છે અહીંયા મિત્રો. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે આવેલા કુંડમાં 5 ઋષિઓ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહ્વાન કર્યું અને ગંગાજી પ્રગટ કર્યું હતું મિત્રો. તો મિત્રો, આ હતું તરણેતરના મહાદેવના મંદિર વિશેના ઇતિહાસ વિશેનો. અને મિત્રો, આગળ આપણે વાત કરીએ તો આ મેળો ખૂબ જ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. આપણા ગુજરાતની શાન છે, ઓળખ છે. અને પાંચાળ ભૂમિના જે આજુબાજુના
ગામના લોકો અહીંયા હરીફ માટે આવે છે. આખા ગુજરાતમાંથી જે પશુ હરીફાઈ થાય છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં છે. ગ્રામીણ વિભાગમાં જે રમતગમતનું પણ અહીંયા આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે અને લોકો 4 દિવસ જે મેળાનો આનંદ લે છે. તો મિત્રો, આપણું ગુજરાત જે ઓળખ કહી શકાય એવું જે કલ્ચરને ઝાંખી કરાવતો આ મેળો એકમાત્ર તરણેતરનો મેળો છે. તો મિત્રો હવે આપણે મેળાની થોડી હાઇલાઇટ જોઈ અને પછી આ વિડીયોને પૂર્ણ કરશું. તો ચલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો. અને મિત્રો, અહીંયા આપણો વિડીયોને પૂર્ણ વિરામ આપ્યું છે. હવે પછી મળીએ નવા વિડીયોમાં. બધા મિત્રોને હર હર મહાદેવ, જય માતાજી, જય સિયારામ.